મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન। મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સરકાર લોકોના દ્વારે અભિયાન અંતર્ગત તારીખ 20 જૂન 2025ના રોજ મુન્દ્રા સ્થિત રોટરી હોલ ખાતે જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનો મુખ્ય હેતુ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો। શિબિર દરમિયાન મુન્દ્રા બારોઈ અને ગોયરસમા વિસ્તારના વોર્ડ નંબર 1 થી 7ના નાગરિકોને આરોગ્ય, ઉર્જા, નગરપાલિકા, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ સહિત વિવિધ વિભાગોની યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો। નાગરિકોને આયુષ્યમાન ભારત PMJAY કાર્ડ, આયુષ્યમાન વય વંદના કાર્ડ, મુખ્યમંત્રી બાલ સુરક્ષા યોજના, PM સૂર્યઘર મફત વીજળી યોજના, વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજનાઓ તેમજ PM સ્વનિધિ યોજના સહિત અનેક સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો। સાથે જ ડિજિટલ ગુજરાત પોર્ટલ સંબંધિત સેવાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। આ પ્રસંગે ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેન સાવલા, દિલીપભાઈ ગોર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ જેસર, પ્રકાશભાઈ પાટીદાર, કનૈયા ગઢવી, પ્રણવભાઈ શાહ, દયાલાલભાઈ, રાજુભાઈ કષ્ટા તથા નગરપાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા। 12 વર્ષ સુશાસનના સેવા, સુરક્ષા અને શાંતિ રીતે 12 વર્ષ આપણા વડાપ્રધાન શ્રી મોદીજીના શાસનમાં પૂર્ણ કર્યા છે। ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં ખાસ કરીને જો માહિતી આપવામાં આવી તો એવી ખાસ શહેરી વિસ્તારના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજનામાં 3 લાખથી અંદરની આવક મર્યાદા જેમની હોય અને જેમનો પોતાનો માલિકીનો પ્લોટ હોય અને એમના પરિવારમાંથી કોઈએ પણ અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોય એવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। અને આ યોજનાનો ઉદ્દેશ્ય માણસોને પોતાનું ઘર મળી રહે એ હેતુસર ફક્ત આજ પૂરતો જ નહીં પણ કાયમી માટે નગરપાલિકામાં પણ હેલ્પ ડેસ્ક રાખવામાં આવેલ છે, જ્યાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। સાથે સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે એમના પરિવારને આર્થિક સ્થિતિને ધ્યાને રાખતા એ સૌ પરિવારજનોને આયુષ્યમાન કાર્ડ વિતરિત કરવામાં આવેલ અને અન્ય શાખાઓ દ્વારા સરકારશ્રીની વિવિધ એજન્સીઓ દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વયવંદના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, ગંગા સ્વરૂપા વિધવા બહેનોને જે મળવાપાત્ર સહાય છે એ યોજના અને નગરપાલિકા દ્વારા અત્રે જન્મ મરણ વિભાગ દ્વારા જે પ્રમાણપત્રો કઢાવવાના થતા હોય એ પ્રમાણપત્રો PGVCL, ICDS, આંગણવાડીની બહેનો તરફથી પણ અત્રે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાને ખાસ આપના માધ્યમથી કહીશ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના જે હાલમાં કાર્યરત છે એ યોજનાનો પણ આપ સૌ લાભ લ્યો। મેં પોતે પણ લાભ લીધેલો છે અને આપ પણ લાભ લ્યો, જેમાં સરકારશ્રી તરફથી સબસિડી પણ મળવાપાત્ર છે। આવી અનેકવિધ યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, એ યોજનાઓના પણ અત્રેથી પ્રમાણપત્ર આપવામાં આવેલ, સ્કોલરશીપના પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ। આવી સરકારશ્રીની અનેક યોજનાઓ કે જે યોજનાઓને જન સુધી કેમ પહોંચે એવો પ્રયાસ અત્રે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા। ચીફ ઓફિસર શ્રી, અમારા ઉપપ્રમુખ શ્રી, અમારા કારોબારી ચેરમેન શ્રી, અમારા સત્તાપક્ષના નેતા શ્રી, દંડક શ્રી, સૌએ અમારા નગરપાલિકાના દરેક કાઉન્સિલર શ્રીઓ અને ખાસ સ્વયંસેવક મિત્રો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે કે જેમણે અત્રેથી
જન જન સુધી પહોંચી અને આજના દિવસે એમને કેમ આજના દિવસે લાભ મળે એવો પ્રચાર પ્રસાર કરેલ છે. એમને પણ હું ખાસ ધન્યવાદ આપવા માંગીશ કે નિસ્વાર્થ ભાવે સેવા કરી અને અત્રે વ્યક્તિઓને પહોંચાડેલ છે. ખાસ કરીને નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું એમાં નગરપાલિકાના કર્મચારીઓનો પણ વિશેષ આભાર માનીશ અને જેટલી પણ એજન્સીઓ એટલે ઉપસ્થિત છે એ બધી જ એજન્સીઓનો નગરપાલિકા દ્વારા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપના માધ્યમ દ્વારા કહીશ કે આ બધી જ યોજનાઓના જે પણ વ્યક્તિઓ ક્રાઇટેરિયામાં આવતા હોય એ સૌને વિનંતી કરીશ કે આ દરેક યોજનાનો આપ લાભ લ્યો. સરકારશ્રી તરફથી મળવાપાત્ર યોજનાઓ છે. વિશેષમાં આપ સૌ અત્રે આમાં બહોળી સંખ્યામાં પધાર્યા નગરજનોનો અને લાભાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।